મેદરડા શહીદ વીર ભગતસિંહ ચોક ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ 23 માર્ચ એટલે શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેમાં આજરોજ આપણા દેશ માટે 3 યુવાનો શહીદ થયા હતા। અંગ્રેજોના શાસન દરમિયાન 23 માર્ચના રોજ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી। તે દિવસે આપણે 23 માર્ચને શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ। તે દિવસને ધ્યાનમાં રાખી આજરોજ મેદરડા શહીદ વીર ભગતસિંહ ચોક ખાતે શહીદ વીર ભગતસિંહને હારોતારો કરી પુષ્પાંજલિ અર્પણ કરી વીરાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશભાઈ ડુંબર, મેદરડા ગામના પંચાયત સરપંચ જેડીભાઈ ખાવડુ, ઉપસરપંચ ચંદ્રેશભાઈ ખૂટ, તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનુરસિયા, તાલુકા ભાજપ મહામંત્રી રજનીશ સોલંકી, મેદરડા વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ ચાવડા મહેતા તેમજ વંદે માતરમ સેવા સમિતિ અને મન મંદિર ચેરિટેબલના ટ્રસ્ટના સદસ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા અને આ ત્રણેય શહીદોને વીરાંજલિ અર્પણ કરવામાં આવી હતી। रही नारिया जोर में फिर भी भेड़िए मौन थे, हमें पढ़ाया गया कि अकबर महान, फिर ये महाराणा प्रताप कौन थे। सड़ती रही लाशें सड़कों पर, फिर भी गांधी मौन थे, हमें पढ़ाया गया कि आजादी गांधी ये चरखे से आई थी, तो पर ये फांसी पर लटकने वाले ये 25-25 साल के नौजवान कौन थे। वो रस्सी आज भी मौजूद है जिनसे गांधी जी बकरी बांधा करते थे, लेकिन वो रस्सी कहाँ है जिस पर भगत सिंह, राजगुरु और सुखदेव हंसते हंसते झूले थे। किंतु वो रस्सी कहाँ है जिस पर भगत सिंह, राजगुरु और सुखदेव हंसते हंसते झूले थे। हालात ये मुल्क देखकर रोया ना गया, हालात ये मुल्क देखकर रोया ना गया, कोशिश तो की लेकिन मुंह ढक कर सोया ना गया, कोशिश तो की लेकिन मुंह ढक कर सोया ना गया। जाने कितने झूले पे फांसी पर कितनों ने गोली खाई थी, फिर भी क्यों झूठ बोलते हो कि गांधी के चरखे से आजादी आई थी। फिर भी क्यों झूठ बोलते हो कि गांधी के चरखे से आजादी आई थी। क्यों भुला देती है ये देश की 1.25 अरब आबादी, क्यों भुला देती है देश की ये 1.25 अरब आबादी। अशफाक उल्लाह ने भी इंकलाब के गीत गाए थे, अशफाक उल्लाह ने भी इंकलाब के गीत गाए। जय हिंद, जय भारत। ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવા માટે આપણા દેશના વીર શહીદો ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવે આપણા દેશ માટે આહુતિ આપી છે। 23 માર્ચે આ ત્રણેય વીર જવાનોને ફાંસી આપવામાં આવી છે। આ ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આ લોકોએ આઝાદીની લડાઈ ચલાવી અને ભારત દેશને આઝાદી અપાવી અને આઝાદી અપાવ્યા પછી આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો છે। એવા ત્રણેય વીર જવાનોને આજના દિવસે વંદે માતરમ સેવા સમિતિ અને અમારા સૌ આગેવાનો વતી આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આજે હારતોરા કરીને એમનું સન્માન કરીએ છીએ। ભારત માતા કી જય।